મારી સાથે નિશાંતભાઈ જોડા. નિશાંતભાઈ, આપનો અનુભવ શું કહે છે સરકારી પીએચસી સીએચસી સિવિલ હોસ્પિટલોનો? રોનકભાઈ, એવું નથી કે ગુજરાત સરકારમાં આ જે મેડિકલ સુવિધાઓ ખાસ કરીને સરકારી ક્ષેત્રે અને સરકારી હોસ્પિટલ પીએચસી હોય કે પછી દૂરના તાલુકામાં એક નાનકડું એક સરકારી હોસ્પિટલ હોય, એનું મેન્ટેનન્સ કરવા માટે, એનું મોનિટરિંગ કરવા માટે સરકારમાં અલગ અલગ પ્રકારના રાજ્ય સરકાર એટલે રાજ્યના લેવલથી લઈને તાલુકા લેવલ સુધીના 5 અલગ અલગ જે ખાતાઓ આવેલા છે. તમે જો કે આરોગ્ય સચિવ અને કમિશનર ઓફ હેલ્થ જે રાજ્ય સરકારના લેવલ ઉપર કામ કરતા હોય છે, કમિશનરેટ ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન એ પણ રાજ્ય સરકારના લેવલ પર કામ કરે છે. જિલ્લા સ્તરે હોય છે ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર, અને શહેર સ્તરે હોય છે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, અને તાલુકાના સ્તરે હોય છે રોગી કલ્યાણ સમિતિ એટલે કે RKS. આ તમામ સમિતિઓનું જે આખું લેયર કહેવાય, એ લેયર જ્યારે ફેલ થતું હોય અને આપણને હોસ્પિટલમાં દર્દીઓની જોડે ઉંદર, રખડતા શ્વાન, રખડતા ઢોર જેવા પ્રાણીઓની એક સરસ મજાના શેલ્ટર હોમની વ્યવસ્થા જ્યારે ગુજરાત સરકારે કરી આપી હોય કે માનવીય દર્દીઓની જોડે જ પ્રાણીઓનું શેલ્ટર હોમ, આ ગુજરાત સરસ મજાનું એક મોડલ રાજ્ય બની ગયું છે કે માનવીઓની જોડે જ આવા ખતરનાક જીવાણુ ધરાવતા, ખતરનાક જર્મ્સ ધરાવતા, ખતરનાક બેક્ટેરિયા, વાયરસ ધરાવતા આવા ઉંદર અને રખડતા શ્વાન એ માનવીઓ જોડે રહેતા હોય. આ એબીપી અસ્મિતાએ જ બતાવેલું છે કે જામનગરની સિવિલ હોસ્પિટલમાં કઈ રીતે કૂતરાઓ અંદર બાખડતા હતા દર્દીઓના રૂમમાં. તમે જો કે હોસ્પિટલમાં એક શ્વાને એક મૃતકને ફાડી નાખ્યો હતો, જે ખૂબ જ શરમજનક ઘટના એક ગુજરાતી તરીકે આપણા માટે કહેવાય. એબીપી અસ્મિતાનો જે અહેવાલ છે. સાથે સાથે તમે જો કે સુરતમાં સરસ મજાનું દર્દીઓનો જે જમવાનું હોય એ શ્વાન કઈ રીતે આરોગી રહ્યા છે, અને દર્દીઓ કદાચ ઊંઘતા હોય તો એમને ખબર પણ ના હોય, અને કદાચ ભૂલમાંથી એ જમવાનું એમનાથી ખવાઈ પણ જતું હોય છે, એટલે એમની તબિયત સુધારવાના જગ્યા ઉપર કથરી જતી હોય. આ જો કે શ્વાન દર્દીઓના ઓપીડીમાં કઈ રીતે નીચે ખુલ્લેઆમ ફરતા હોય છે. જો વિકસિત ગુજરાતની આપણે જ્યારે પરિભાષા કહેતા હોઈએ તો જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવતી હોય, જે પણ સિવિલ હોસ્પિટલનું નિર્માણ, હું એવું નથી કહેતો કે કોંગ્રેસના જમાનામાં તમામ શહેરો અને જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલોના નિર્માણ થયા હતા તો આગળ ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી. ખાલી ને ખાલી એક નાગરિક તરીકે, એક વિરોધ પક્ષ તરીકે અમારી ડિમાન્ડ એ છે કે હોસ્પિટલમાં આ રીતે પંખા પડી જવા, હોસ્પિટલમાં આ રીતે જે ઓપરેશન થિયેટર હોય ત્યાં અચાનક એસી બંધ થઈ જવા, એવું પણ નથી કે મેડિકલ ઇક્વિપમેન્ટનો અભાવ છે. ગુજરાત સરકાર મેડિકલ ઇક્વિપમેન્ટ લઈને આપે છે. આપણે કોરોના કાળમાં પણ એબીપી અસ્મિતાએ દ્રશ્યો બતાવેલા છે કે એક સ્ટોર રૂમમાં એ મેડિકલ ઇક્વિપમેન્ટ ધૂળ ખાતા હોય છે. તો આના માટે કોણ જવાબદાર છે? માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ જ્યારે સુરતના એક હોસ્પિટલમાં રેડ પાડતા હોય ને એક અધિકારીની એમને લાપરવાહી દેખાઈ હોય તો એને ટ્રાન્સફર કેમ કરવામાં આવે છે? એના ઉપર કોઈ આકરા સ્ટેપ, કોઈ એને સસ્પેન્શન, એને ટર્મિનેશન એ લેવલ સુધી કેમ નથી જતું? કઈ વાતો ગુજરાત સરકારના મંત્રીને રોકી રહી છે? તમે એમને સુરતથી વડોદરા ટ્રાન્સફર કરી દીધા તો 2 મહિના પછી વડોદરામાં પણ પાછા સિવિલ હોસ્પિટલમાં એની જ પરિસ્થિતિનું નિર્માણ થશે. આજે તો રોનકભાઈ ગુજરાતની હાલત એવી થઈ ગઈ છે કે સરકારી અમુક જિલ્લાઓ અને અમુક તાલુકાઓ તો સરકારી પીએચસી સેન્ટર નથી હોતા. જો હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોય. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડું ઘણું સારું રિપેર કરીને બનાવ્યું હોય તો પછી ત્યાં પંખા હોય, એસી હોય, મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, એનો અભાવ હોય. જો એ પણ હોય તો પંખા ધડામ દઈને પડે, ફ્લોરિંગ પડતા હોય, એસી અચાનક બંધ થઈ જાય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ થઈ જતો હોય, અને જો આ બધું સરસ મજાનું હોય તો આપણને દેખાય કે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફનો અભાવ હોય. જો એ પણ હોય તો દવાઓ ના મળતી હોય, અથવા દવાઓ હોય તો એક્સપાયરી ડેટવાળી દવાઓ હોય. સામાન્ય ટેકનોલોજીના 2026ના યુગમાં આપણે ગુજરાતના એક ગરીબ દર્દીને પૂરેપૂરી એની હાલત એ સુધારીને હોસ્પિટલની બહાર નીકળેના સ્વજનો સાથે હેમખેમ કરીને ત્યાં સુધીની આખી જે સપ્લાય હોય છે એ સપ્લાય આપણે તોડીને બેઠા છે. તમે જો કે જ્યારે મોરબીમાં બ્રિજ કલેપ્સ થયો તો રોનકભાઈ, પ્રધાનમંત્રીજીએ મોરબીના સિવિલ હોસ્પિટલની વિઝિટ કરવા આવ્યા હતા તો માત્ર 4 કલાકની અંદર એ હોસ્પિટલની સકલ સુરત બદલાઈ ગઈ હતી. એબીપી અસ્મિતાના કેમેરાએ બતાવ્યા છે. રોનકભાઈ, તમે એના પર શો કરેલો છે કે મોરબીની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે રાતોરાત રંગો રોકાણ કરી નાખ્યું, નવા એસી લાગી ગયા, નવા પંખા લાગી ગયા, ત્યાં સાફ સફાઈ થઈ ગઈ માત્ર 4 કલાકમાં. તો સરકાર પાસે આટલા મોટા ડિપાર્ટમેન્ટ, આટલો વિભાગ હોવા છતાં પણ ગુજરાતના સિવિલ હોસ્પિટલની આવી ખસ્તા હાલત આપણને વારંવાર જોવા મળતી હોય, એના ઉપર વારંવાર આપણે ચર્ચા કરવી પડતી હોય. જે દર્દી છે રોગના કારણે મરવાનું, એના કરતા વધારે તો આમની જે લાપરવાહી છે એનાથી મરવાના એના વારા આવી જતા હોય. તો મને એવું લાગે છે કે આ સિસ્ટમ સુધારવી જોઈએ. જી, બહુ ટૂંકમાં કહેવા માંગુ રોનકભાઈ કે સાંસદ શ્રીને તો ખ્યાલ જ હશે કે હમણાં હાલમાં જ ગુજરાતની આરોગ્ય સેવાઓ માટે કેગનો રિપોર્ટ આવ્યો.
અને કેગના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકારમાં જે રીતે આરોગ્ય પરિસ્થિતિનું ખરાબ નિર્માણ થઈ જઈ રહ્યું છે એમાં બજેટમાં મિનિમમ 8%નું પ્રાવધાન રાખવું પડશે. 6 થી 7%ના બજેટમાં માત્ર 25,000 કરોડનું બજેટ લઈને ચાલીશું તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ડેવલપમેન્ટ, એનું મેન્ટેનન્સ શક્ય નથી. આજે ગુજરાતમાં આટલા કરોડો રૂપિયા ફૂંકી મારવા છતાં પણ 51% સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને 70% મેડિકલ હોસ્પિટલોને લાગતા વળગતા પ્રોજેક્ટ આંશિક રીતે હજી પણ જો પેન્ડિંગ હોય તો પછી આ સરકાર માટે રેડ એલાર્મિંગ સિચ્યુએશન છે. કેગના રિપોર્ટે ખૂબ જ મોટી કમેન્ટ કરી છે. એ કમેન્ટ આધારિત જો સરકાર કામ કરવાનું ચાલુ થાય તો મને લાગે છે કે આપણે સૌ ભેગા થઈને ગુજરાતના 36 લાખ પરિવારો જે ગરીબી રેખાની નીચે જીવે છે, જે પ્રાઇવેટ હોસ્પિટલનું પગથિયું ચડી નથી શકતા, જેમના માટે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ અને પીએચસી એમની માટે ભગવાન રૂપી એક દરવાજો છે, તો આપણે આ સ્વાસ્થ્ય સેવાઓને સુધારી શકીએ છીએ અને ગરીબોની, ગુજરાતના ગરીબોની સેવા કરી શકીએ છીએ.